છું હિના। બુલેટિનની શરૂઆત કરી મહત્વના સમાચારથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે તે પ્રમાણે જે અમદાવાદમાં દિલ્હી જેવી ઘટનાનું પુનરાવર્તન થયું હતું તેમાં અપડેટ સામે આવી છે કે અમદાવાદી શહેર અને ગ્રામ્યને મળીને 16 શાળાઓ જે છે ત્યાં તપાસ કરવામાં આવી અને તપાસ કરતા સ્કૂલમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। 12માંથી 11 સ્કૂલમાં પોલિંગ બૂથ પણ રાખવામાં આવ્યા છે। મતદાનના એક દિવસ અગાઉ ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને તમામ સ્કૂલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। અમદાવાદ શહેર અને ગ્રામ્યની 16 સ્કૂલમાં અત્યાર સુધી તપાસ કરવામાં આવી છે અને તપાસ કરતા કોઈ પણ સ્કૂલમાં કંઈ શંકાસ્પદ નથી મળી આવ્યું તેવું ઉચ્ચ અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે। તમને જણાવી દઈએ કે 12માંથી 11 સ્કૂલમાં તો મતદાન મથક છે એટલે કે પોલિંગ બૂથ રાખવામાં આવ્યા છે એટલે સઘન જે તપાસ હતી તે કરવામાં આવી હતી। મતદાનના એક દિવસ પહેલા જ આવો ધમકી ભર્યો મેલ મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને તાત્કાલિક અસરથી પોલીસ એ જે સ્કૂલો કે જ્યાં ધમકી મળી હતી ત્યાં પહોંચી હતી અને અત્યાર સુધી જે વિગત મળી રહી છે તે પ્રમાણે 16 જેટલી સ્કૂલોમાં તપાસ હાથ ધરવામાં આવી અને કંઈ પણ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। दो अपनी सिटी की सर हाँ हो जाए 12 तो दो में काम चल रहे हैं। हाँ टोटल 16 થઈ ગયા છે। આ જેવી રીતે કોલ આવે છે એવી રીતે અપડેટ કરીએ છીએ અને 14 સ્કૂલોમાં બીડીડીએસ ચેકિંગ પૂરી થઈ ગઈ છે। 14માં એની લિસ્ટ આપી છે ગ્રુપમાં। આજે એક સાથે અલગ અલગ સ્કૂલોમાં મેલ આવ્યા હતા જે ધમકી ભર્યા મેલ હતા। કેટલી સ્કૂલોમાં મેલ આવ્યા છે, કેટલી સ્કૂલોમાં તપાસ થઈ છે અને ક્યાંથી આ થયું છે, આ મતલબ મેલ ક્યાંથી આવ્યો છે? આજે સવારે 6 વાગે કુલ અત્યારે જેટલા કંટ્રોલની વર્દી પ્રમાણે 12 જેટલા અમદાવાદ સિટીમાં અને 4 જેટલા અમદાવાદ ગ્રામ્યમાં સ્કૂલોમાં એક રશિયન ડોમેન ધરાવતી mail.ru મારફતે તમામ સ્કૂલોમાં મેલ આપવામાં આવી છે, મોકલવામાં આવી છે અને મેલમાં એક ધમકી આપવામાં આવી છે કે સ્કૂલમાં બમ ધડાકો થશે। અત્યાર સુધી 16માંથી 14 સ્કૂલની બીડીડીએસ ચેકિંગ અને ડોગ સ્ક્વોડ મારફતે અને સાયબરની ટીમ પણ એનો એનાલિસિસ કરી ચૂકી છે અને કોઈપણ સ્કૂલમાં 14 સ્કૂલમાં કોઈપણ શંકાસ્પદ વસ્તુ મળી નથી, જેનાથી ફલિત થાય છે કે આ હોક્સ કોલ છે। હું પેરેન્ટ્સ, ટીચર્સ અને સ્ટુડન્ટ્સનો પણ વિનંતી કરું છું। એવા આ 1 મહિનો દિલ્હીમાં પણ સેમ ટાઈપનો 150 સ્કૂલોમાં મેલ મોકલવામાં આવેલ હતી, એમાં પણ કુછ નીકળ્યો નથી।